જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું કારેલાનું સલાડ। એના માટે જોશે આપણે 150 ગ્રામ કારેલા બાફેલા છે, મીઠું નાખીને બાફી લીધા છે, 3 ટેબલસ્પૂન તેલ, 1 નંગ ટમેટું છે ઝીણું સમારેલું, 1 નંગ ડુંગળી છે ઝીણી સમારેલી, 1 મરચું છે અને અડધી ટીસ્પૂન આદું ખમણેલું છે ઝીણું સમારેલું 1 મરચું છે ને ધાણા ભાજી છે 2 ટેબલસ્પૂન ને બીજા ડ્રાય મસાલા મિક્સ કરી લેશું। પહેલાં કારેલાના બી કાઢી અને ઝીણા ઝીણા સમાર લેશું। મીઠું નાખીને બાફવાના છે એટલે કડવાશ ઓછી લાગે। આ સલાડ ડાયાબિટીસવાળા માટે સ્પેશિયલ છે, બીજાને ભાવશે, કડવું લાગશે જ નહીં, પણ એના માટે સ્પેશિયલ છે। હવે કારેલા ઝીણા સમાર લીધા છે। હવે એક બાઉલમાં બધું મિક્સ કરી લેશું। કારેલા, પછી 1 નંગ ટમેટું આપણે લીધું ઝીણું સમારીને, પછી ડુંગળી, આદું મરચાં। જો આદુની કાચી ફ્લેવર ન ગમતી હોય તો સ્કીપ કરી નાખવાનું। અડધી કોથમરી અંદર નાખી દેશું ને અડધી પછી નાખશું। હવે ડ્રાય મસાલા બધાય નાખી દેશું। 1 ટીસ્પૂન ચટણી, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, અડધી ટીસ્પૂન મીઠું છે। કારેલા બાફવામાં મીઠું નાખ્યું છે એટલે અડધી ટીસ્પૂન જ આમાં નાખશું। અને તેલ નાખી દેશું 2 ટેબલસ્પૂન જેટલું, પછી બધું મિક્સ કરી લેશું બરાબર। સરખું બધું મિક્સ કરી લેશું। હવે જો આ બધા મસાલા મિક્સ થઈ ગયા છે, આ ધાણા ભાજી થોડીક વહી દીધી નાખી દેશું હવે ઉપર। બસ આ તૈયાર છે, હવે સર્વ કરી દેશું। બહુ જ સરસ લાગે છે। કાચું આપણે કારેલાનું આલું બીજું સલાડ ખાતા હોય ને એવો સ્વાદ આવે છે, કડવાશ લાગશે જ નહીં, મીઠું નાખીને બાફી લીધા ને એટલે। જો ડુંગળી ન ખાતા હોય તો કાઢી નાખવાની, ડુંગળી નહીં નાખવાની, તો એમનામાંય સરસ જ લાગે ડુંગળી વગરે। તો તૈયાર છે આપણું સલાડ કારેલાનું, સર્વ કરી દેશું। હવે કાકડીથી ગાર્નિશ કરશું, બાકી તો કંઈ કરવાની જરૂર નથી, એકદમ કલરફુલ લાગે છે આવી રીતે જ। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।